નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ટ્રેડ વિથ ગુજ્જુભાઈ ચેનલમાં। તો આજે જોઈએ આપણે કે આજે કોઈ પણ પ્રકારનો ટ્રેડ લીધો નથી, કારણ કે આજે ઓર્ડર બુકમાં જોઈ શકો છો આજે કોઈ પણ પ્રકારનો ટ્રેડ લીધો નથી। પોઝિશનમાં જોઈ શકો છો, ઓર્ડર બુકમાં જોઈ શકો છો, કારણ કે આજે આપણું સેટઅપ બન્યું નહોતું। જ્યારે તમારું સેટઅપ બને ત્યારે જ ટ્રેડ કરો। તો આપણે જેમ વાત થઈ હતી કે પાછળના મહિનામાં વેરીફાઈ પીએનએલ જોયો હતો, તો આપણે આ મહિનાનો પણ પીએનએલ જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો ટોટલ કેટલા ટ્રેડ લીધા છે, ઓવરઓલ પ્રોફિટ કેટલું છે, ઓલ ચાર્જ કપાઈને નેટ પ્રોફિટ કેટલું છે। તો તમે જોઈ શકો છો આપણે પહેલા મહિનામાં અને બીજા મહિનામાં બંનેમાં પ્રોફિટમાં છીએ। જ્યારે આપણે ટ્રેડ લેતા હોય ને ત્યારે તે દિવસનું નહીં વિચારવાનું કે મારે આજે લોસ થઈ ગયો છે કે પછી આજે પ્રોફિટ થઈ ગયો છે તો હું બીજો ટ્રેડ લઈ લઉં। નહીં, તમે તમારા પોતાનું સેટઅપ બનાવો, પોતાનું રિસ્ક મેનેજમેન્ટ બનાવો, પોતાના રૂલ્સ બનાવો અને તે રૂલ્સ નક્કી કરીને તેના પર જ ચાલવાનું। દરરોજ તમે એક ટ્રેડ લો તો એક જ લેવાનો, બે લેતા હોય તો બે લેવાના। મારું સજેશન તો એ જ છે કે તમે દિવસનો એક જ ટ્રેડ લો અને તે ટ્રેડ દરમિયાન તમે જેટલો પ્રોફિટ નક્કી કર્યો હોય અને જેટલો એસએલ નક્કી કર્યો હોય, જો તમારો એસએલ આવે તો એસએલ લઈને ભાગી જવાનું અને પ્રોફિટ આવે તો પ્રોફિટ લઈને ભાગી જવાનું, બીજું કંઈ નહીં જોવાનું। જો તમે એસએલમાં નહીં નીકળો ને તો તમારા એસએલ મોટા થશે ને તો તેની સામે તમને પ્રોફિટ બીજા દિવસે પ્રોફિટ લેવાની લાલચ વધારે થશે, એટલે તમારું રિસ્ક મેનેજમેન્ટ આખું વિખાઈ જશે। મેન ખેલ જ આમાં રિસ્ક મેનેજમેન્ટ ને માઇન્ડસેટ ને સાયકોલોજીનો છે, એટલે તેના પર તમે ધ્યાન આપો। તો હવે આ મહિનામાં 5 થી 6 તારીખની આસપાસ હું જે લાઈવ ટ્રેડ કરું છું તેના વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરી કે જેથી મારો અનુભવ તમારી સાથે શેર કરી શકું। એન્ટ્રી લેવાનું કારણ શું હતું તે બધું જ હું તમને લાઈવ ટ્રેડમાં જણાવીશ કે જેથી મારો અનુભવ હું તમારી સાથે શેર કરી શકું। જો તમારે આવા જ વિડીયો જોતા હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા મનમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરી દો કે જેથી કરી હું નવા વિડીયો અપલોડ કરું તો તમને તેની નોટિફિકેશન મળી જાય। ધન્યવાદ।